ભારતના બેન્કિંગ સેક્ટર સાથે જોડાયેલા સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે બેંકોએ એક નાણાકીય વર્ષમાં 3 લાખ કરોડથી વધુનો નફો કર્યો હોય, જેમાં નાણાકીય વર્ષ 2023-24માં બેંકોએ આઈટી કંપનીઓ કરતાં 3 ગણો વધુ નફો કર્યો છે। નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષોટા। જાહેર અને ખાનગી બેંકોનો નફો વર્ષ 2023-24માં વાર્ષિક ધોરણે 40.90% વધીને રૂપિયા 3.1 લાખ કરોડ સુધી પહોંચ્યો છે, જેમાં વર્ષ 2022-23માં તે રૂપિયા 2.2 લાખ કરોડ હતો। ખાસ વાત તો એ છે કે ગત નાણાકીય વર્ષમાં બેંકોએ આઈટી કંપનીઓ કરતાં વધુ નફો કમાયો છે, જેમાં રૂપિયા 3 લાખ કરોડનો આ આંકડો પાછલા નાણાકીય વર્ષના પ્રથમ 3 ક્વાર્ટર દરમિયાન તમામ લિસ્ટેડ કંપનીઓના નફાની લગભગ સમાન છે, જેમાં વર્ષ 2023-24માં લિસ્ટેડ આઈટી સર્વિસીસ કંપનીઓનો ચોખ્ખો નફો આશરે રૂપિયા 1.1 લાખ કરોડ રહ્યો છે। ડેટા અનુસાર કુલ નફામાં જાહેર ક્ષેત્રની બેંકોનો હિસ્સો 45.80% એટલે કે રૂપિયા 1.42 લાખ કરોડ હતો, જે વર્ષ 2022-23ની સરખામણીમાં 34% વધુ છે, જેમાં ખાનગી બેંકોનો નફો 42% વધીને રૂપિયા 1.7 લાખ કરોડ થયો છે, જે કુલ નફાના 54.83% છે। તમને જણાવી દઈએ કે જાહેર ક્ષેત્રોની બેંકો વર્ષ 2017-18માં 85,390 કરોડ રૂપિયાની ખોટમાં હતી, પરંતુ વર્ષ 2023-24માં કુલ 12 જાહેર ક્ષેત્રની બેંકોએ રેકોર્ડ નફો કર્યો છે, જે બેંકોના નફામાં 50%થી વધુનો વધારો થયો છે। તેમાં બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકનો સમાવેશ થાય છે। નફાના અહેવાલ વચ્ચે મોટી સિદ્ધિ તો સરકારી બેંકોના ભાગે છે, જેમાં અગાઉના સમયની સરખામણી કરીએ તો જાહેર ક્ષેત્રની બેંકો સતત ખોટ સહન કરતી હતી અને કેન્દ્ર સરકાર પણ દર વર્ષે તેમની કામગીરી ચલાવવા માટે મદદ કરતી હતી, પરંતુ તાજેતરના વર્ષોમાં જાહેર ક્ષેત્રની બેંકોએ કમાણી કરી છે અને બેલેન્સ શીટ પણ સુધારી છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મેક્ષોટા।